નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પોરબંદરમાં ઉપરવાસમાંથી પાણીની આવક બુધવારે શરૂ થઈ હતી અને રાત્રિના 12 પછી વધુ પાણી છોડવામાં આવતા લકડી બંદર જેટી પર ધસમસતા પ્રવાહમાં પાણી આવતા લાંગરેલી બોટો અન્ય બોટો સાથે અથડાઈ હતી અને કેટલીક બોટો તો ફંગોળાઈને જેટી કાંઠે ચડી આવી હતી। કેટલીક બોટમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલીક બોટ તો પાણીના પ્રવાહમાં ફંગોળાઈને જેટીના કાંઠે આવી ચડી। ઉલ્લેખનીય છે કે હાલ દરિયામાં તોફાન આવવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા બોટોને બંદર પર આવી જવા આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે બોટો બંદર પર આવી છે અને બોટમાં ડીઝલ, રાશન સહિતનો સામાન છે। ત્યારે બોટ માલિકોએ જણાવ્યું હતું કે આ રીતે એકાએક પાણી છોડવામાં આવતા બોટોને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। બોટમાં રહેલા માછીમારોને ઉતારીને સેફ કર્યા છે। બોટ અથડાવાના કારણે બોટમાં પાણી ઘૂસી ગયા હતા અને છેડા તૂટી ગયા છે। તો સરકારે સહાય આપવી જોઈએ તેવી પણ માંગ બોટ માલિકો દ્વારા કરવામાં આવી છે। લકડી બંદર જેટી પરના માછીમાર અગ્રણી અને બોટ માલિક માવજીભાઈ કાનજીભાઈ ચુંગી તો કહે છે કે આ રીતે 1983માં માથાડૂબ પાણી આવ્યું હતું। 83 પછીનો આ પહેલો બનાવ છે। તંત્રે ચેતવણી આપ્યા વિના ફૂલ સ્પીડમાં પાણી છોડ્યું છે। બોટો ઉપર ચડી ગઈ છે, જેથી બોટમાં તળિયાને પણ નુકસાન પહોંચ્યું છે।